આગળ વાત કરીએ તો અમદાવાદના ગોતામાં જેસીઆઈ નોર્થ અને યુવા શક્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ કરાયો હતો તેમજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ખાસ કરીને ગોતા ટીપી 32માં આવતા તમામ વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને યુવાનો એકત્રિત થાય અને સમાજ ઉપયોગી કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન કરી શકાય। ત્યારે આ એક ગોતામાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગોતામાં જેસીઆઈ નોર્થ અને યુવા શક્તિ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ ઉજવણીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો તેમજ ખાસ કરીને બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે યુવા શક્તિ ગ્રુપ ટીપી 32 ગોતા અને સાથે સાથે જેસીઆઈ એ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો। આખો દિવસ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ પણ અમે રાખેલો છે અને 3 વાગ્યાથી માંડીને સાંજે 6 વાગ્યા સુધી જુદી જુદી સ્પર્ધાઓ કે જેમાં નાના બાળકો ભાગ લઈ શકશે, યુવાનો ભાગ લઈ શકશે, યુવતીઓ ભાગ લઈ શકશે। યુનિટી કઈ રીતે યુવાનોમાં વધે જેથી કરી અને જેસીઆઈ નોર્થ અમદાવાદ તથા જે ગોતા એરિયાના ટીપી 32 સ્કીમમાં જેટલા બી સ્કીમ આવે છે એના બધા યુવાનોએ મળી અને આ કાર્યક્રમ અમે આયોજન કર્યું છે જેથી કરી આખા વર્ષ સુધી બધા યુવાનો એકત્રિત થાય, આખા એરિયાના જે બી સોલ્યુશન્સ છે, કોઈ બી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લઈ આવવું, યુવાઓ સંગઠિત થઈ અને એકતા લે અને જેથી કરી અને આપણે એક સારું સોસાયટી અને સારો દેશ બનાવી શકીએ।